હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છે મકાઈના ઢોકળા. એટલે કે મકાઈનો લોટ નથી પણ અમેરિકન મકાઈના ઢોકળા બનાવવાના છીએ. તો આ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ સોફ્ટ છે અને એકદમ સરસ એવા ટેસ્ટી પણ લાગે છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક વાટકી ચણાનો લોટ લીધો છે. તો અહીંયા એક વાટકી ચણાનો લોટ લેવાનો છે અને એ જ વાટકીના માપથી આપણે સોજી લેવાની છે. તો મેં અહીંયા એક વાટકી સોજી લીધી છે અને આપણે એ જ વાટકીનું માપથી દહીં લેવાનું છે. તો મેં અહીંયા એક વાટકી દહીંનો ઉપયોગ કર્યો છે. આ ત્રણેય વસ્તુનું માપ એક સરખું જ રાખવાનું છે અને હવે આપણે આ ત્રણેય વસ્તુ સરસ એવી મિક્સ કરી લઈશું. તો આપણે આ રીતે એની અંદર ગાંઠા ના પડે તે રીતે સરસ મિક્સ કરવાનું છે. જો દહીં ખાટું હોય તો થોડું ઓછું લેવાનું. તો અહીંયા આ રીતે મિક્સ કરવાનું. હવે આપણે જે વાટકીથી દહીં લીધું છે તેની અંદર થોડું પાણી નાખીશું અને હવે આપણે તેની અંદર આ રીતે નાખીને બધું જ મિક્સ કરી લઈશું અને આપણે ખીરું બનાવવાનું છે. તો આપણે આ ખીરાને કંઈ વધારે સમય મૂકી રાખવાની જરૂર નથી. આપણે બીજા મસાલા તૈયાર કરીએ ત્યાં સુધી 10થી 15 મિનિટ માટે આને પલળવા દેવાનું છે. તો આને હળદર નાખવાની છે. હવે આમાં થોડો કલર આવે તેના માટે હળદરનો ઉપયોગ કર્યો છે. જો તમારે ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તો એક વખત તમને આની થિકનેસ પણ બતાવી દઉં. તો ચમચીથી આ રીતેની થિકનેસ બતાવો. તો આ રીતનું ઘટ જ છે. આને ઢીલું નથી કરવાનું. હવે આપણે આને ઢાંકીને 5થી 10 મિનિટ માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે અમેરિકન મકાઈ લઈશું. તો મેં અમેરિકન મકાઈને આ રીતે ચપ્પાથી કટ કરીને દાણા કાઢી લીધા છે. આ કાચી જ લીધી છે મેં. આને બાફવાની નથી હોતી, કાચી જ દાણા લેવાના છે આના અને આપણે એને પીસી લઈશું. તો હા, પીસાઈ ગયું છે અને અધકચરું આ રીતે પીસવાનું છે. વધારે ઝીણું નહીં કરવાનું. તો હવે આપણે બનાવેલા ખીરાની અંદર આ મકાઈના દાણાનો ક્રશ કરેલું છે એની અંદર નાખી દઈશું અને હવે બધું મિક્સ કરી લઈશું. આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું. અમેરિકન મકાઈના જે દાણા છે એ થોડા સ્વીટ હોય છે. તો ઢોકળા પણ ખૂબ જ સરસ લાગે છે. મરચાં તોડી લઈશું. તો મારા નાનકડા કિચન ગાર્ડનમાં મરચાં સરસ ઉગ્યા છે. તો ત્યાંથી હું થોડા તોડી લઈશ. તો હવે અહીંયા મેં મરચાં તોડીને લઈ લીધા છે. સાથે જ આદું છે. તો આપણે આ રીતનું થોડું આદું લીધું છે મેં. તો એને આ રીતે કટ કરી લઈશું. તો સાથે જ 2 મરચાં લીધા છે મેં, કેમ કે આ થોડા તીખા છે. હવે આપણે આ રીતે થાળીની અંદર લઈશું અને એને કૂટી લઈશું. તો સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે બનાવેલું ખીરું લઈશું. તે પણ સરસ એવું ફૂલી ગયું છે. તેની અંદર આદુ મરચાં નાખી દઈશું. થોડું મીઠું નાખીશું. એની અંદર હવે આપણે હિંગ નાખવાની છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હિંગથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે આ રીતે ખીરાને સરસ એવું ફેટી લેવાનું. હવે આપણે ઢોકળાની પ્લેટ તૈયાર કરવાની છે. તો મેં અહીંયા તેલ લગાવી લીધું છે અને મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે આ રીતે ચમચીનો ચોથા ભાગનો સાજીના ફૂલ લઈશું અને તેના પર લીંબુ નીચોવવાનું છે
અને હવે બધું સરસ મિક્સ કરીશું. જો તમારે સાજીના ફૂલ ના નાખવા હોય તો તમે ઈનો પણ લઈ શકો છો. ઈનોથી પણ સરસ એવા ઢોકળા ફૂલીને બનશે. તો આ બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને હવે આપણે ગ્રીસ કરેલી થાળીની અંદર ખીરું પાથરી દઈશું. આ રીતે થોડું ખીરું લઈશું અને હવે આપણે આને આ રીતે ફેલાવી લઈશું. ચમચીથી આ રીતે એને ફેલાવી લેવાનું અને આ રીતે થોડું થપથપાવી લેવાનું. થોડું લાલ મરચું ઉપરથી નાખીશું ડેકોરેશન માટે. થોડી કોથમીર નાખીશું અને હવે આપણે સ્ટીમરની અંદર આ થાળીને મૂકી દઈશું 10 મિનિટ માટે. 10 મિનિટ પછી ચેક કરીશું તો સરસ એવા ઢોકળા બની ગયા છે. આ રીતે ચપ્પાથી ચેક કરી લેવાનું. તો ઢોકળા પરફેક્ટ કૂક છે. તેને બહાર કાઢી લઈશું. હવે એને ઠંડા થવા દઈશું. હવે આપણે એક વઘાર માટે આ રીતે વઘારિયાની અંદર મેં થોડું તેલ લીધું છે. તેની અંદર રાઈ નાખીશું. રાઈ તતડે એટલે તેની અંદર મીઠા લીમડાના પાન નાખીશું. થોડી હિંગ નાખી છે મેં. હવે આપણે અને આ રીતે ચપ્પાથી પીસ પાડી દઈશું ઢોકળાના. ઠંડા થાય પછી જ આપણે પીસ પાડવાના અને વઘાર આ રીતે ઉપરથી નાખી દઈશું. સરસ એવા સ્વીટ કોર્નના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો એને તમે ગ્રીન ચટણી સાથે કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો. તો તમને હું ઢોકળાને બહાર કાઢીને પણ બતાવું. તો સુપર સ્પોન્જી બન્યા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા જાળીદાર અને સોફ્ટ બન્યા છે. તો તમે જરૂરથી ટ્રાય કરો. આ ઢોકળા ખાવામાં સરસ એવા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. જો તમે એને તૈયારી કરીને રાખો તો ફટાફટ બની જાય છે. ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી છે. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.